ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક શરૂ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકની અધ્યક્ષતા કરશે। રાજ્યમાં વર્તમાન અને વરસાદી આફતની સ્થિતિ અંગે સમીક્ષા। સતત 18મી કેબિનેટ બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર। છેલ્લે એપ્રિલમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા અને મગફળી સહિતના પાકોમાં ટેકાના ભાવે ખરીદીમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવી। વિધાનસભા ચોમાસા સત્ર સંદર્ભે મંત્રીમંડળમાં વાર્તાલાપ થયો અને વિધાનસભામાં રજૂ થનારા બિલ સહિતની બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી। તો આગામી આયોજક નીતિગત વર્ષો ઉપર ચર્ચા વિચારણા કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યની વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં અને અન્ય કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, શું વધુ વિગતો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। વર્તમાન જે છે ખાસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, ત્યાં જે નુકસાની થઈ છે તેને લઈને કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા કરશે। કૃષિ ખરીફ પાકો જે છે તેને પણ કેટલાક કિસ્સાઓમાં જે છે તે નુકસાન થયું છે, તો તેના સંદર્ભમાં સર્વેના આદેશ જે છે તે અગાઉ આપવામાં આવ્યા હતા। ત્યાં સુધી કયા પ્રકારનું છે, કઈથી નુકસાન થયું છે તેના સંદર્ભમાં છે તે રજૂ કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો જે આગામી કાર્યક્રમો છે રાજ્ય સરકારના તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તેના સંદર્ભમાં જે કાર્યક્રમો કયા પ્રકારના છે કેટલા સમય સુધી કરવામાં આવશે અને મંત્રીમંડળ અને માંથી કોણ કોણ લોકો ત્યાં ઉપસ્થિત રહેશે તેના સંદર્ભમાં સમીક્ષા જે છે તે કરવામાં આવશે। જે પણ જે નીતિગત વિષયો છે રાજ્ય સરકારના, ખાસ કરીને જે વિધાનસભાનું ચોમાસું સત્ર 3 દિવસે મળી ગયું છે તેની અંદર જે બિલો રજૂ થવાનું છે તેનું કામકાજ થવાનું છે તેના સંદર્ભમાં પણ આ કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા થશે। મહત્વનું છે કે લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી છે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે। આજે પણ આ કેબિનેટ બેઠકમાં 18મી કેબિનેટ બેઠકમાં તેમની ગેરહાજરી જોવા મળી છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।